અનંત બ્રહ્માંડમાં લાખો તારાઓ અને અસંખ્ય ગ્રહો છે, પણ આ આખી આકાશગંગામાં આપનું સરનામું માત્ર એક જ છે, આપણી પૃથ્વી. વાદળી અને લીલા રંગથી શણગારેલો આ ગ્રહ માત્ર એક પથ્થરનો ગોળો નથી, પણ તે જીવનનો અખૂટ ધબકાર છે. અબજો વર્ષોથી આ ધરતીએ એક માતાની જેમ આપણને આશ્રય, હવા, પાણી અને ખોરાક આપ્યો છે. પરંતુ આજે આ ધરતી આપણી પાસે કંઈક માંગી રહી છે. બદલાતું હવામાન, પીગળતા ગ્લેશિયર, ક્યાંક ભયંકર દુષ્કાળ તો ક્યાંક પૂર, આ બધું જ પ્રકૃતિની એક મોટી ચેતવણી છે. આપણે વિકાસની દોડમાં એ ભૂલી ગયા કે પૃથ્વી પાસે કોઈ પ્લાન બી નથી. હવે સમય આવી ગયો છે જાગવાનો અને આપણી જવાબદારી સ્વીકારવાનો. આજ જાગૃતિ લાવવાના એક મક્કમ ઉદ્દેશ્ય સાથે 22 એપ્રિલ 2026ના રોજ ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે વિશ્વ પૃથ્વી દિવસની એક ભવ્ય અને અર્થપૂર્ણ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. સવારના સૂર્યના પહેલા કિરણો સાથે જ સાયન્સ સિટીનું કેમ્પસ યુવાનો, વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓની ચહલપહલથી ગુંજી ઉઠ્યું હતું. આ વર્ષની ઉજવણીની એક ખાસ થીમ હતી, આર પાવર આર પ્લેનેટ, એટલે કે આપણી શક્તિ આપણો ગ્રહ. આ શબ્દો માત્ર એક સ્લોગન નથી, પણ એક યાદ અપાવી છે કે પૃથ્વીને બચાવવાની શક્તિ કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના હાથમાં નથી, પરંતુ આપણા સૌના સામૂહિક હાથમાં છે. मेरा नाम अर्पित यादव है। मैं कक्षा 6 से हूँ। मैं साइंस सिटी आया था अपनी स्कूल के साथ और यहाँ पे हमारे लिए एक वर्कशॉप खुला था वर्ल्ड अर्थ डे पे। यहाँ हमें बहुत मज़ा आया। यहाँ पे हमने ई वेस्ट को रिसाइकल कैसे करते हैं वो सीखा, ई वेस्ट में क्या क्या होता है वो सीखा और भी बहुत कुछ। हमने 3 R's भी सीखे, रिड्यूस, रीयूज और रिसाइकल, और हम अपने अर्थ प्लैनेट को कैसे प्रोटेक्ट कर सकते हैं ये भी सीखा। आज मैंने एक क्विज कंपटीशन में हिस्सा लिया था जिसमें मुझे बताना था कि मैंने क्या क्या सीखा। उसके बारे में उन्होंने हमसे क्वेश्चंस पूछे और हमने उसके उत्तर दिए। यहाँ पे आने के बाद मुझे बहुत अच्छा लगा। ये वर्कशॉप हमारे लिए खोला गया, इसके लिए धन्यवाद। थैंक यू। આજના યુવાનો આવતીકાલનું ભવિષ્ય છે. જો પૃથ્વીનું ભવિષ્ય બદલવું હોય તો શરૂઆત તેમનાથી જ થવી જોઈએ. તેથી જ આ ઉજવણીના કેન્દ્રમાં હતા આપણા વિદ્યાર્થીઓ. સાયન્સ સિટીના પવેલિયનમાં ડ્રોઈંગ અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. નાના બાળકોના હાથમાં પીંછીઓ અને રંગો હતા અને તેમના કેનવાસ પર ઉતરી રહી હતી એક હરિયાળી અને સ્વચ્છ પૃથ્વીની અદ્ભુત કલ્પના. ત્યારબાદ યોજાયેલી ક્વિઝ કોમ્પિટિશનમાં પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા જેવો હતો. પર્યાવરણ અને વિજ્ઞાનના અઘરા પ્રશ્નોના જવાબો આ યુવા પેઢી કેટલી ઝડપથી આપી રહી હતી તે સાબિત કરે છે કે તેઓ પોતાના ભવિષ્ય પ્રત્યે કેટલા સભાન છે. વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મુલાકાતીઓ માટે સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓ અને નેચર પાર્કની મુલાકાત એક અનોખો અનુભવ બની રહ્યો. અહીં પ્રદર્શિત મોડલ્સે લોકોને એ સમજાવ્યું કે વિજ્ઞાન અને પ્રકૃતિ ક્યારેય એકબીજાના વિરોધી હોઈ શકી જ નહીં. નવી પેઢીને એ શીખવવામાં આવ્યું કે વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. પરંતુ માત્ર વાતો કરવાથી આપણી પૃથ્વી નહીં બચે. આ માટે આપણા રોજિંદા જીવનમાં બદલાવ લાવવો જરૂરી છે. રૂમમાંથી બહાર નીકળતી વખતે સ્વિચ બંધ કરવી, બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરી કાપડની થેલી અપનાવવી. આ નાની લાગતી આદતો જ્યારે લાખો લોકો અપનાવે છે ત્યારે એક મોટો ફેરફાર લાવી શકે છે. વૃક્ષારોપણ માત્ર ચોમાસા પૂરતું સીમિત ન રહેતા વાવેલા વૃક્ષનું એક બાળકની જેમ જતન કરવું એ પણ આપણી જ ફરજ છે. Hello, good afternoon everyone. Myself Yogita Talati Shroff and I am a TGT teacher from Adani Vidya Mandir Ahmedabad. સર, અમે બધા અદાણી વિદ્યા મંદિરથી અહીંયા અર્થ ડે સેલિબ્રેટ કરવા માટે સાયન્સ સિટીમાં આવ્યા છે, જેમાં અમારી સ્કૂલના 107 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આજે જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે પહેલાં તો જે સર હતા એમને છોકરાઓને બ્રીફ કર્યું. એના સિવાયના જે દીપક સર હતા એમને એમની જે કંપની ચલાવે છે ઈ વેસ્ટથી રિલેટેડ એમના વિશે છોકરાઓને જણાવ્યું. એના સિવાય છોકરાઓને ઇન્ટરેસ્ટ આવે એટલા ખાલી લેક્ચર ના આપ્યો, પણ ક્વિઝ કોમ્પિટિશન અને પેઇન્ટિંગ કોમ્પિટિશન પર રાખ્યું, જેનો મેઇન થીમ હતો કે એન્વાયરમેન્ટને રિલેટેડ તમે શું કરી શકો છો એના વિશે માહિતી આપીને એમની ઇમેજિનેશનને સ્ટ્રોંગ કરીને પેપર ઉપર ઉતારવાનું કીધું. અને અમુક છોકરાએ અમુક સ્પીચ તૈયાર કરી, એટલે એમના જે મગજમાં ચાલતી ક્રિએટિવિટી છે એને પણ પ્રેઝન્ટ કરવાનો આજે અમને મોકો આપવામાં આવ્યો છે. અહીંયા આવીને એમને અર્થને ખાલી સેવ નથી કરવું પણ કેર કરવી છે એના વિશેની માહિતી જાણવા મળી. અને આ છોકરાઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, કેમ કે આજે
છોકરાઓ છે એ આપણો ભવિષ્ય છે અને અર્થને સેવ કરીને આપણો ભવિષ્ય કઈ રીતે બચાવવું ને એ એમને જાણવા મળ્યું છે. તો થેન્ક યુ સો મચ સાયન્સ સિટી ફોર ઇન્વાઇટિંગ અસ, ગીવ અસ ચાન્સ ટુ નો મોર અબાઉટ ધ અર્થ. સો થેન્ક યુ સો મચ. ગુજરાત સાયન્સ સિટીનો આ પ્રયાસ એક ઉત્તમ ઉદાહરણ છે કે જ્યારે સમાજ અને વિજ્ઞાન એક મંચ પર આવે છે ત્યારે પરિવર્તનની સાચી શરૂઆત થાય છે. આવો સાથે મળીને આપણી આ સુંદર ધરતીને આવનારી પેઢીઓ માટે વધુ સુરક્ષિત અને હરિયાળી બનાવીએ.